નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે હિનલ. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે ગઈકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મીટિંગ યોજાઈ હતી. આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજની કોર કમિટી પણ યોજાઈ હતી અને આજે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી અને આ બેઠક નિષ્ફળ ગઈ છે. તો ક્ષત્રિય આગેવાનોએ ભાજપના નેતાઓ સમક્ષ રૂપાલાની ટિકિટ કાપવાની જ માંગ કરી હતી. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું કે આજે કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે. બધાની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલવામાં આવે. અમે પક્ષમાં રજૂઆત કરીશું, હવે પાર્ટી નિર્ણય લેશે. તો ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી છે. રૂપાલાનું વિવાદિત નિવેદન સામે આવી રહ્યું છે. આજે ફરીથી ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી. ગઈકાલે સી.આર. પાટીલ સાથે બેઠક કરાઈ હતી. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તો આજે ફરીથી ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી. ભાજપ અને ક્ષત્રિય આગેવાનોની બેઠક નિષ્ફળ રહી છે. ગઈકાલે સી.આર. પાટીલ સાથે પણ બેઠક યોજાઈ હતી. ક્ષત્રિયોની માંગ છે કે રૂપાલાની ઉમેદવારીને કાપવામાં આવે, નવા ઉમેદવાર લાવવામાં આવે. તો ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે બેઠક મળી છે, જેમાં આજે ફરીથી આ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક નિષ્ફળ રહી છે. ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. ક્ષત્રિયોની માંગ છે પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવામાં આવે. એમને જે વિવાદિત નિવેદન આપ્યું છે તેના લીધે રાજપૂત સમાજની સાથે તમામ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ક્ષત્રિયોની માંગ છે કે રૂપાલાને બદલવામાં આવે. ભૂપેન્દ્રસિંહ પણ બોલ્યા છે કે હવે પાર્ટી નિર્ણય લેશે. ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. જે પ્રમાણે રાજ્યની અંદર જે આ દાવાનળ જે કહી શકાય તે રીતનો વિરોધ જે છે તે અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યો છે. મહિલાઓ પણ જે પોતાના વિરોધની અંદર જોડાઈ રહી છે અને ક્ષત્રિય સમાજના, રાજપૂત સમાજના જે લોકો છે તે અલગ અલગ જગ્યાએ બેઠક કરી અને ફક્ત એક જ માંગ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા જે છે તેની ઉમેદવારી છે તેને ઉમેદવાર તરીકે બદલાય અને બીજા કોઈ પણ વ્યક્તિને આ ઉમેદવાર તરીકે ભાજપ રાખે તેવી તેઓની માંગ રહેલી છે. આ સાથે જ અમદાવાદ શહેરની અંદર એક મહત્વપૂર્ણ જે બેઠક છે તે ક્ષત્રિય સમાજની મળી હતી, જેની અંદર ભાજપ તરફી ક્ષત્રિય સમાજના લોકો તેમજ આ જે તમામ જે આંદોલનકારી ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ એકઠા થયા હતા અને સાથે જ ભાજપની ફોર્મ્યુલા પ્રમાણે સમાધાનની એક નીતિ છે તેની ઉપર ચર્ચા કરી હતી. પરંતુ સમાધાનની નીતિ જે છે તે ફ્લોપ ગઈ હતી. તેની પાછળનું મુખ્ય કારણ એ રહેલું છે કે ક્ષત્રિય સમાજના જે લોકો છે તે અલગ અલગ પ્રકારની જે પોતાની 3 માંગણીઓ કરી રહ્યા છે. આ માંગણીઓ અંદર સૌપ્રથમ માંગ છે કે ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા જે છે, જેમણે એક વિવાદનો મધપૂડો છેડ્યો છે 23 માર્ચના રોજ રોટીની બેટી નામ જે પ્રમાણે નિવેદન કરીને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર જે લાંછન લગાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતની અસ્મિતા બહેનો સાથે જોડાયેલી છે અને અસ્મિતા પર ઘા કરવાનો પ્રયાસ કર્યો છે. તો આવા ઉમેદવારોને અહીંથી હટાવી દેવામાં આવે, બીજા કોઈ પણ વ્યક્તિને લાવવામાં આવે. આ પ્રમાણે તેઓએ માંગ કરી છે. સાથે સાથે જ પદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન પણ રાજપૂત સમાજની અંદર જે ઘણા તોડફોડના ઘણા બધા કેસો થયા હતા, તો કેસો પાછા ખેંચવામાં આવ્યા પણ તેઓની જે માંગ છે તે રહેલી છે. આ જે બેઠક હતી તે ખૂબ જ લાંબી ચાલી હતી. કલાકથી 1.5 કલાકથી વધારે જે બેઠક ચાલી તે બાદ અચાનક જ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો, જેની અંદર ભાજપ ફોર્મ્યુલા જે છે તે નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અને અચાનક જ જે ક્ષત્રિય સમાજના જે લોકો છે, આગેવાનો છે, તેઓએ જાહેરાત કરી છે કે કોઈ પણ સંજોગોની અંદર પુરુષોત્તમ રૂપાલા જે છે તેને માફી આપવામાં નહીં આવે. એટલે કે ક્ષત્રિય સમાજની 2 વખત માફી માંગી ચૂકેલા પુરુષોત્તમ રૂપાલા જે છે તેની માટે આ ખૂબ જ આંચકા રૂપ સમાચાર જે છે કહી શકાય. કારણ કે 2 વખત માફી માંગ્યા છતાં પણ કોઈપણ સંજોગોની અંદર આ રીતે ક્ષત્રિય સમાજને તેઓ મનાવવામાં નિષ્ફળ ગયા છે. ક્ષત્રિય સમાજના ભાજપ તરફી જે લોકો છે તેઓ પણ જે બેઠક કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બહેન દીકરીઓની અસ્મિતા ઉપરની જે વાત હતી તેને લઈને આ જે સમગ્ર મામલો જે છે તેની અંદર એક જ લાઇનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તે કહેવામાં આવ્યું છે કે કોઈપણ સંજોગોની અંદર જે માફી આપવામાં નહીં આવે ને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા જે છે તે પોતાની ઉમેદવારી માંથી જે નામ તેનું ના હટાવવામાં આવે, બીજા કોઈ વ્યક્તિને ના આપવામાં આવે, ત્યાં સુધીના જે દેખાવો ધરણા છે તે ચાલુ રહેશે. આગામી દિવસોમાં પણ જે રણનીતિ જે છે તે કોર કમિટીની બેઠક જે છે તેના દ્વારા કરવામાં આવશે. એટલે તમામ જે મુદ્દાઓ છે તેની અંદર ચર્ચા કરવામાં આવે અને સાથે સાથે જ આગામી દિવસોમાં પણ
જે એક રણનીતિના ભાગરૂપે પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે કરવામાં આવશે. સાથે સાથે રાજકોટની અંદર પણ ઘણા બધા જે પોસ્ટર વોર જે છે સોશિયલ મીડિયાની અંદર પણ જોવા મળ્યા. સાથે જે નયનાબા જાડેજા દ્વારા પણ દિવાલો ઉપર બોયકોટ પરસોત્તમ રૂપાલાના જે પોસ્ટર છે તે પણ લગાવવામાં આવ્યા હતા. આ તમામ જે વાતો જે છે એની વચ્ચે એક મહત્વપૂર્ણ વાત જે એટલી જ રહી છે આ મિટિંગની અંદર કે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરવા માંગતો નથી અને આગામી દિવસોમાં પણ વિરોધ તેઓ કરવાના છે. જી.